હેલો ફ્રેન્ડ, આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ. તો એના માટે ભાખરીના જાડા લોટમાં ઘીનું મોણ દઈ અને પાણીથી આપણે લોટ બાંધી લઈશું. ત્યાર પછી આ રીતે ભાખરી વણી અને તાવડીમાં આપણે શેકી લેવાની છે. ત્યાર પછી આપણી બધી ભાખરી બની જાય એટલે આ રીતે આપણે એને આખા ભાંગા આવી રીતે ભાંગી લેવાના છે. ત્યાર પછી આપણે મિક્સર જારમાં અને ક્રશ કરી લેવાનું છે. આ રીતે આપણે બધી ભાખરીને ક્રશ કરી લેવાની છે. ત્યાર પછી હવે હું એલચીના દાણા આની સાથે એડ કરી દઉં છું. તો આ રીતે આપણે પાવડર તૈયાર કરી લીધો છે. ત્યાર પછી આપણે હવે એક કડાઈમાં ઘી અને એમાં આપણે જે મુજબ ગળપણ જોઈએ એ મુજબ આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે. ત્યાર પછી ધીમી ફ્લેમ ઉપર આપણે એને પાક લેવા માટે મૂકી દેવાનું છે. તો જો ફ્રેન્ડ, આ રીતે આપણે હલાવતા જઈશું ને બસ 2 થી 3 મિનિટની અંદર જ આપણે પાક આવી જશે. રિશિતભાઈ તો એનું ચશ્મા પહેરીને પાક લેવા બેસી ગયા છે. જો ફ્રેન્ડ, આપણો પાક આવી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે જે ચૂરમાના લાડુ માટે ભૂકો તૈયાર કર્યો છે એ આપણે આમાં મિક્સ કરી દેવાનો છે. અને હજી આપણને આમાં થોડું ઘી ઓછું લાગે છે તો આપણે ઘીને ગરમ કરી અને આપણે આમાં રેડી દેવાનું છે. આપણે ડ્રાયફ્રૂટ્સ કે પછી નાળિયેરનો ભૂકો જે કાંઈ તમારે એડ કરવું હોય એ તમે લાડુમાં એડ કરી શકો છો. ત્યાર પછી આપણે આ ગરમ ઘી આવી રીતે આપણે રેડી દેવાનું છે ઉપર. તો ફ્રેન્ડ, આપણા લાડુ મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે આપણે લાડુ વાળી લેશું. થેન્ક યુ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.